સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં નવનિર્માણ બનેલી ફિશ માર્કેટમાંથી અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર મચી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટમાં દારૂ, જુગાર તેમજ એમડી ડ્રગ્સ વેચાતા હોવાનો આક્ષેપ કરાયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. માછી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફિશ માર્કેટ ચાલુ કરાવાતી નથી. સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે માર્કેટ ચાલુ કરાવવા વિનંતી કરાઈ. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટ હાલ ખંડેર હાલતમાં. છેલ્લા 13 વર્ષ તૈયાર થઈ ગયા પછી પણ અત્યાર સુધી માર્કેટ બંધ હાલતમાં. શું કહેશો આજે એક ડેડ બોડી? નમસ્કાર, મારું નામ વિક્રમ કહાર છે. હું ફિશ માર્કેટમાં જે આ એસોસિએશન છે એનો લીગલ એડવાઇઝર છું. અમારે ફિશ માર્કેટ આજે 2014થી અમે એનો માંગણી કરતા આવ્યા છે અને ત્યારબાદ અમે નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબને રજૂઆત કરતા અમારી ફિશરીઝ ડિપાર્ટમેન્ટે 3 કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી. એ ગ્રાન્ટ પાસ કર્યા પછી એસએમસી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી. આજે એ માર્કેટ બની ગયા 10 થી 13 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ અમને પોઝિશન આપવામાં આવ્યું નથી. અમારી વારંવાર રજૂઆત ના થવાના કારણે તેમ છતાં પણ એ લોકો અમારી વાત પર કોઈ ધ્યાન આપતા નથી. અમે કેટલા કોર્પોરેટર પાસે જઈને, ધારાસભ્ય પાસે જઈને, કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈને વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ અહીંયા ખોટા ધંધા ચાલે છે, બંધ થઈ છે. રાતના લોકો દારૂ પી છે, ચરસ પી છે, ગાંજો પી છે, અહીંયા મારામારી થાય છે, રેપ થાય છે, મર્ડર થાય છે કે પછી કોઈ પણ અજાણ્યા માણસ અહીંયા આવીને રોકાય છે. આજે એવી હાલત છે કે આજે એક વ્યક્તિને મોત થયું છે, હવે એનું મર્ડર થયું છે કે પછી એને અકસ્માતથી મૃત્યુ રહે અમને ખ્યાલ નથી. પણ આજે અમે 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યા છે અને આ જાણકારી આપી છે. એટલે મારા કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેશનના કમિશનર સાહેબને એક જ મારી રિક્વેસ્ટ છે કે અમારી જે 80 દુકાનો છે અમારા વેપારીઓની એ તાત્કાલિક ઉદ્ઘાટન કરીને અમને પોઝિશન આપે, જેના કારણે આવા ખોટા ધંધા બંધ થઈ જાય. અને કોઈ નમસ્કાર.